હેલો ગાઈસ, વેલકમ બેક એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી હનુમાન. ગાઈસ તો મસ્ત સવાર પડી ગઈ છે. હેલો ગાઈસ, વરસાદ તો રાતે ટમ કરે છે. કાલનો શનિવારનો ગાઈસ આવ્યો હોય, આવતા શનિવાર સુધી વરસાદ આવશે. કોની કોની એકદમ મસ્ત લીલોતરી કરી નાખી છે. એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું હોય તો કબૂતરા આવ્યા હવે દાને ખાવા. ચલો ગાઈસ, તો બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ. તો જીનલ હા પહેલી દેખાય. જીનલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. શું કર્યા હતા? કચરો કઈ સવારમાં સાફ સફાઈ ચાલુ છે. અહીં તો મમ્મીને અહીંયા બેઠા હોય. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ. તો ગઈશ પપ્પા બી અહીંયા બેઠા. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. તો જઈશ 8:30 વાગે છે. આજ તો થોડો વહેલો ઉઠી ગયો હું. એ નાવાનું ખાલી બાકી છે. એ ચાલો મારી ગઈશ અહીંયા સૂર્ય ઉઠી ગઈ છે. શું કરે લે? હા તો કરે છે. અંશુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય હું હતો સેત્રી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. અને આવું બનાવ્યું લેબુ કપથી બોલો બોલો શું બનાવ્યું? લીંબુ શરબત. હા કે લીંબુ ના પૌવા બનાવવાના એટલે શું બનાવ? પૌવા બનાવવાના એટલે ચમ પૌવા મીઠા ઓનલાઈન જોયા લાગે કો. ચોય નહીં જોયા. આમાં મમ્મી આવા બનાવતી હતી ને એટલે હું ગરમ ગરમ પાણી પીવું તમારે પીવું? ના બાપા મારે પાણી નહીં પીવું. હું તો સીધા ના જ. જો નહીં આવે એટલે નાસ્તો તૈયાર રાખશે. સારું તો ગાઈસ ચલો નહીં તો રેડી થઈ જઈશું. 8:45 થાય છે. અને એ તું તો કે નાસ્તો તૈયાર કરું નહીં ના આવી ગયો હું યાર. હજુ નાસ્તો રેડી થયો નહીં તો ગાઈસ. તમે તમારા ખોટી કરો તો કપડાં ના મળે તો શું કરવાનું? તો કઈ સેતા એ ને એની મમ્મીની રેસીપી બનાવી રાણીની પૌવા લીંબુ અને મમ્માને પેલું નાખી અંદર મોરસ. હા કેમ મસ્ત લાગે ખાજે. તો કઈ આપણે તો રોટલી તૈયાર થાય. મરચું વાટેલું પડ્યું તો મરચું ને રોટલી ખાઈશું. પરોઠા બનાવી યાર, રોટલી નહીં. અને ચા ચલો યાર બનાવો એટલે ખાવા મળીએ. નાસ્તો રેડી થઈ ગયો છે. અને સેતાએ બનાવી દીધી કોફી. મારી કોફી ચા લાવે તમે ખોય તો પીવું. તો કઈ છે એને પૌવા બનાવ્યા. મને તો પૌવા ઓછા ભાવ પણ ટેસ્ટ કરી. ગઈશ આપણે પરોઠા અને મરચું આપણું દેશી. તો ચલો ગઈશ નાસ્તો કરી લઈએ. તમારે કરવો હોય તો આવજો વરસાદ ગામમાં આપણા ઘરે. તો ગઈશ સેતન તો કોફી જ બની જ નહીં. આ કોફી લાવી જોજો ગઈશ ચાઇનાથી. આવી કોફી જોઈ લાવી લે. આમ પાવડર જેવી હોવી જોઈએ. તાર ગઈશ વરસાદ ની થઈ જાય તો હું કરું ને કરતી જ નહીં. જો ગઈશ એવી કરી બતાજે. અહીં આખું મેન્યુ નાખીને લાવી દે. ના એવું નહીં કરું મારે ભલે હા ગઈશ આ યાર કશું નહીં સોના ના મેનને બધી ફાડ નાખવાની. 10 રૂપિયાની આવે હું આટલી વાત કરે એટલે તો કે ચમચી કોફી હોય કરી અને દૂધમાં ડબ્બો દીધી પણ મને કોઈ લાગતું નહીં કોફી બનાવ. તું મને ચાલ દે ભાઈ. હું મને કોફી નહીં પી. તો ગાઈસ રસોડામાં તો હું ચાલી રહ્યું રસોઈ. હા શાક વઘારો એમ. તો મમ્મી તો ડુંગળી બટાકા કહેતો હતો. કોણ કે ડુંગળી બટાકા? મેં કહ્યું સીતા બે ડુંગળી બટાકા બનાવ ચમ કે હતા. તેમ કહે તો ડુંગળી બટાકા નહીં ખાતા. અને અનિલભાઈ જ ખાસ કરીને તો હા હા હું મમ્મી કીધું ગલ્લે જાઉં તો ચોરે બટાકા જ લાવો. તે કે તમને તો બટાકા જ ભાવવાનું ખુદ જ બટાકા લઈને આવે અને મેં ચોરી બટાકા જ કીધું. હા હા કારેલો કંકોડો દેશી ગવાર નહીં. એ તો શિયાળામાં નહીં હતું. હા ફદા ફદ્યા ને એવું બધું વધારે બને. કોટા ખાવા એક વખત તો ફદ મોન મમ્મી બે કે ફદ એમ કરીને ફદ લાયા અને બીજો પદ હતા ખબર ચીકણું હતું ફદ ચીકણો હતો નહીં. એના ને ફદનો એ પદો ને એને કાળ ટપકું હોય એના ફદ કહેવાય. સાચી વાત. ફદ હોય પણ બહુ ઉપર હોય ટોચ ઉપર હોય.
ટોચ ઉપર હોય એટલે હા તો જો શાક વઘારવાની તૈયારી કરી હા મારે જો પેલી બાજુ સાફ કરવું ઉધરસ થઈ જાય ને હા આઈડોસીન ઉકારો બનાવ હા હા વાતાવરણ તો આજ ચોખ્ખું દેખાય પણ નક્કી ના કહેવાય વરસાદ આવી જાય છે એ ટાઈમ આ સાઈડ તો કપડાં ધોવાય ધોઈ દે નહીં હા આજે આટલા બાકી નહીં તડકો કાઢી દીધો પછી અમને વરસાદ આવી જશે હા બહાર નાખે ને તો જલ્દી સુકાઈ જાય અંદર તો નહીં સુકાતા તો ગાઈસ બાપરે બાપ બીક લાગે ગાઈસ કાલ આવ્યો તો બીજો નીકળ્યો કાલે હતો નહીં કપમદા નીકળ્યો તો દેખાય ને આપણું કચરો વાળી દાળ નીકળ્યો નાજે કચરો વાળી દાળ હા હા કેટલા હાલી ચો મૂકવા જાય સી ખબર આ જો આગો રેન ના તારા ઉપર આવશે સી ખબર કોણ આવે બાદા આ બગીચા મૂકો આગો જા લ્યા એમનું બોડું ને આ સાઈડ ના હોય આગળ આગળની સાઈડ લી હો આગળ નાખે તો ગાઈસ મને સાઈડ કપડાં ધોઈ કાઢે ને વાહણે ગઈ કાઢે અહીં તો અમે રોટલા કરીએ છીએ હજુ તો હા બસ ખબર લે તો મોટો થઈ બાબાઈ કે પણ ટીવી વાળા રૂમમાં જ નીકળે તું જોજે એ જ રૂમમાંથી નીકળે બીજા રૂમમાં નહીં નીકળે પણ જગ્યા જ નહીં ચોય ટાઈસમાં ચોય જાય એવું નહીં ખબર નહીં પડતી ચોઈ ગાઈસ આવા પણ અમારે જેટલી વાર નીકળ્યા ને એટલી વાર ટીવી વાળા રૂમમાંથી જ નીકળે જાન છો પેલા ખોલ આ લોકો કચરા પોતું કરો ગઈશ ગીત તો ચાલુ એક બાજુ તો પપ્પા નહીં ને એટલે મજા પડી ગઈ તો ગાઈસ 12 વાગ્યા છે ઘરે આવે તો જમવા માટે તો ઘરે તો બધું સુનસાન લાગે છે આજે પપ્પા નહીં ઘરે મણી જતી રહી ખૂબ સેદા એ ખાતા નહીં કોઈ સાવનનો ગેડો બે મમ્મી બે નહીં દેખાતા બે જણ તો ગાઈસ આજે બે જગ્યાએ રાવણા હતા ને તો મમ્મી બી રાવણા છે સાવન બી રાવણા છે એટલે ઘર ઊંડું લાગે મુકે કોઈ બખારા નહીં કરતું તો ઘરે સેતા એમને કચરા પોતું કામ ચાલુ છે હજુ પત્યું નહીં કેટલા વાગ્યા 12:30 થવા આવ્યા ને હજુ કામ પતાવ્યું નહીં અમને 12:20 ફટાફટ પતાવો પછી જમવાનું કાઢો હવે છોકરો ઘરે હોય ને હેરાન કરે આરામ મોટા થાય સ્કૂલે જાય ને તો સારું તમારે સ્કૂલ ચાલુ થાય એટલી જ વાત છે 12 મંદિર મૂક્યા ને દોયરા બાંધી બાંધીને પાહત ના આવે બપોરની તો તાર ના થાય તો ગાઈસ ચલો જમવાનું સેતાય કાઢી દીધું છે માસ બનાવી દીધી હવે હાલ જ શેતાન તો અવાજ સંભળાઈ ગાડીનો અવાજ સંભળાઈ ભાઈ મને તો ખબર ના ભાઈ ગાડી આવી ગઈ ઓ કેટલા પાના વાળે બેઠી હું તો ચલો ગાઈસ બટાકાનું શાક છે ચોરી રીંગણ તો નહીં નાખે ને આ ડેટો નહીં કાલ બપોર ડેટા નતા હવે એટલે ડેટો ના બનાવે હવે ડેટો ને આવતી કઈ તારીખ હતી કાલ 18 હતી ને 17 તો આવતી 17 તારીખે બનાવજો ડેટો હો કાલે જ બનાવી ગાઈ મારા ડેટા નહીં ભાવતા બધું ખાવાનું જ હોય તો જમવાનું કરીએ તમે તો ડેટા ખાવા બોલી રહ્યા એમ કહો પણ મને બીજું બી નહીં ખાવાતું મસાલો બી એવું કહું મસાલા જ ખાખા કરવાના વાત કરાતી અંદર ન લેવી તો ચલો ગાઈસ જમી લઈએ પપ્પા હવે જીના પપ્પા આવે જીના બોલાવીએ જીના પપ્પાનું કાઢી દે ખાવાનું તું છાશ કાઢ દે હું જોડ દો રોટલે તો ગાઈસ જમી ઉભી નવડા પડી જતા અને ગાડી પપ્પા બાદ બી ધોવા નહીં કું તો ગાઈસ જીનલ હવે ખાવા બેઠી ચાલ જીનલ મોડી સવારને વગર ખાવા નહીં ભાવતો હે જીનલ
એ એકલી જ આવે હું સારની વાત જોતી સારના જ રાવણાજી હોત ને હા મમ્મી ખાતા કરી હા તો આવીને એવા ખાવાનું હોત છે ગાઈસ અમને હા ને હોટલમાં ખાવા જવાની ઈચ્છા થઈ તે જીનલ ડિસાઈડ કરે કે ખાવાનું ખાવું કે નાખું છે નક્કી કરો પછી નહીં જીનલ એક ટાઈમ કરું નહીં પછી તો દિન જ દેવાનું એ નામ લિમિટમાં ઉપવાસ થઈ જાય જીનલના તો કઈ સોટા બાર ચાલુ થઈ ગયા થોડા એ સોટા ચાલુ નહીં તો પર વરસાદ હનો અચ્છા ટોકી ભરી જાય સોટા નહીં ચાલુ થયા ટોકી ભરી ગઈ તો ગાઈસ 6 વાગે ગયા ચા બા પી લીધો અને આ સાઈડ તો ચોખા વેના હે શું બનાવો બટાકા નહીં ડુંગળી બટાકા અને ચોરી બટાકા હતા ડુંગળી બટાકા થાય હા બટાકા જાહે નહીં પડે હા ચોમાસાના ચોકલાઈને જ મેલવાનું વરસાદ પડે ને ત્યારે બટાકા ખડે આજ તો વરસાદ પડે ખબર નહીં પણ આજ નહીં પડતો પણ પડે તો એમ લાઈન મૂકવામાં કરતો હા ને બાઈ ના જાણો પછી તારો બેટો બટાકા વાળા બનાવી હા બનાવી દીધે આજે બીજો લોટ લાવવો પડે તારો બટાકા વાળા બને હા થોડો હા કતે કિલો લોટ હતો હા કોને ખાતા ને હા તો ગાઈસ કેરી વાળા ભૈયા હતા અને મમ્મી કેરી લેવા ગયા હતા પણ કે કાચી હતી મમ્મી કેરી હા અત્યારે ચોમાસામાં તો કેરી છે એવી ને હા તો ગાઈસ હજુ મારે બી સોણ હજુ ભરવાનું હા સાસેટ તો રોટી અને એસબે રમી રહ્યા હા એસબે તો ગેમ રમવા હા હું બનાવી દઉં હું હા તો ગાઈસ આ સાઈડ તો રોટલા ગરાય હા બાજરી વેલા હા એટલે થોડું રહી ગયું લૂસવાનું એટલે ગાઈસ ગાડી સાફ કરી દીધી હે વરસાદને કિચડવાળી થઈ જતી હતી એમાં અધૂરી બાકી છે લૂસવાની હા તઈ કરો તો વરસાદના પેસોડે આવી જાય એટલે વહેલા રોતી જવું પડે ને 8 વાગતા તો નવરું થઈ જવું પડે આપણે નહીં વગાડે પણ ખાવાવાળા વગાડ છે હા હા નહીં ખોટું હા થઈ જવાનું હરખું તો ગાઈસ આ સાઈડ તો છે બેન કપડાં ધોઈ રહ્યા ને તો ગાઈસ ઘરે આવે તો 7 વાગી ગયા હા નાતું લાવવાનું બેટા રવા દે અત્યારે નહીં અહીંયા અંદર જો અહીંયા પાણી લાવ્યું વેરાઈ જાય તું અંદર હે તો ગાઈસ ઘરે તો બેસન 4 પૂરો થાય છે રોટલા બોટલા ધરી ગયા છે ગાઈસ ખાવાનું બની ગયું છે તો બટાકાનું શાક ને હું બનાવી બટાકાનું શાક ને ડુંગળી આને તો ફેટ મારી મને અરે એને મારી સાચું તું મોને જ નહીં લે હું વાતો કરવા જતો તો બોલવા અને એને મારા મોઢા પર મારી દીધું તે દોતમાં આવી ગયું લો આવી ગયું તો કઈ દીવા અગરબત્તી થાય છે અંદર તો છોકરોને મારશે તો ગઈશ જમવાનું તો બની ગયું પણ હારે સિવાય શું બનાવાય એ ખબર નહીં પડતી ચમનું બગડી ગયું તો શું બનાવવા બનતું હા આવું બનાવું બનતું મગના પુલ્લા કોણ આવડે બપોરે ખાઈને આવ્યા ત્યાં હતા તો એમને ખાવા ગયેલું જોઈએ અમુક ટાઈમે તમે બોલે એટલે મને એવું આજે એવું નહીં બોલે તો ત્યાં બધા એવું કરે ખા કરે ખાવા દે ભાઈ મને બાઈ જાય ને એટલે મારા
જોઈએ તો કઈ લાઈન લાગી છે રસોડામાં તો આજે પણ રસોઈમાં કાલ તો શીખર હું થયું ને કેટલી બધી આઈટમો ને આજે તો કઈ બનાય નહીં શાક બનાવ્યું છે રોટલા બનાવ્યા શાક રોટલા અને ખીચડી જે ડેલી રૂટિન આવે ને એ જ છે મરચું તો વાટી એક જ વખત વાટી બીજે તો વાટી નહીં હોય એ તો ખાઈ લે ચલો ફટાફટ કાઢો ગાઈસ જમવા ટાઈમ મળે ચલો તો ગાઈસ જમવાનું નીકળી ગયું છે આ સાઈડ આ તો જમવા મરચું પડ્યું છે કાલનું શ્રીખંડ ને બટાકા ડુંગળી શાક બનાવી ગઈ આપણે મજા નહીં આવે ડુંગળીવાળું શાક નહીં ખાતા આપણે દૂધ આમાં નાખી દઉં કામ નાખી દઉં મને દૂધ વાટકા માલ હું દૂધ ને મરચું ને રોટલો ખાઈ જોઈએ લે નાખવું છે તો પછી નાખી દો ને તું વાટકામ કાઢ ને પણ તારી વાત બીજી વાત નહીં કરવાની કોઈ છોકરા જો હેરાન કરવા માંડે છે ભાઈ હીરો ખાઈ લો પછી મુહૂર્ત આવે કા હા હા ચલો ગાઈસ તો હું જમવી લઉં જેના એમને ખાવું હોય તો ખાહે તો ગાઈસ લાઇટ બંધ કરી દીધી છે અમે તો એ સૂર્ય આવે હા ખાવામાં પડે હા ગાઈસ જીના હવે બેસી જઈએ જમવાતા મારે તો દૂધમાં પડીએ જ ગાઈસ મેં કાઢ્યું હા ખાઈ લે ખાવ નહીં હા તો ભણાતા ચલો ગાઈસ હા મેઠું ને તો હું એ તો તને કહું તું કે નાખ્યું કે મેં બે નાખ્યું નહીં નાખ્યું ભૂલી ગયો હું તો ગાઈસ જમી ભાઈ નવરા પડી ગયા હતા ને અંશુના હતા તો સીધા ખાવા બેસી હે ખવડાવવા અંદર ગાઈસ પેસુરિયા તો જો કેટલા બધા આવ્યા અમારા ઘરે દેખાય જ નતા જો ગાઈસ આખું મધ આવ્યું તાર લાઈટો બંધ કરી કાઢ દે લાઈટ બંધ કરી દે કરા એ હા ને લાઈટ ચાલુ કરી ગઈ ચોકડીમાં આવી જાય તો સારું જોઈએ આજે તો મારે ફેસ ફેસ લાઈટ હતી યાર બંધ કરો ફેસ લાઈટ બધા જાય છે અહીંથી લેવા ફેસ લાઈટ બંધ કરી દેજો બોલાવો અહીંયા ફેસ લાઈટ ચાલુ કરી એ આવી ગયું